સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કચેરીના પ્રયાસથી આકસ્મિક મૃત્યુ પામનાર 3 જવાનોના પરિવારજનોને આર્થિક સહાય આપવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય હોમગાર્ડ વેલફેર ફંડમાંથી પ્રત્યેકના વારસદારને 1,55,000 રૂપિયાના ચેકને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં યોજિત આ કાર્યક્રમમાં સબ ઇન્સ્પેક્ટર HB કડછા, ઓફિસ કમાન્ડિંગ ઝોન રાકેશ ચૌહાણની ઉપસ્થિતિમાં પરિવારજનોને ચેક સુપ્રત કરવામાં આવ્યા હતા, જેમાંથી તુરીસાગર જગદીશભાઈનું બચાવ કામગીરીમાં મૃત્યુ થવા પામ્યું હતું, તો બીજી બાજુ વિજયકુમાર અને મહેશ બારિયાનું પણ આકસ્મિક અવસાન થયું હતું, જેને પરિણામે મૃતકોના પરિજનોને ગુજરાત રાજ્ય હોમગાર્ડ વેલફેર ફંડમાંથી મરણોત્તર સહાય અને અંતિમ ક્રિયાના ખર્ચ રૂપે પ્રત્યેક વારસદારને 1,55,000 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા। આજ રોજ હોમગાર્ડ કચેરી વડોદરા જિલ્લા ખાતે વડોદરા સિટીના 2 હોમગાર્ડ સભ્ય તથા વડોદરા જિલ્લા મોબાઈલ યુનિટનો 1 સભ્ય અવસાન પામ્યા હતા। તેઓને ગુજરાત રાજ્ય વેલફેર ફંડમાંથી મરણોત્તર સહાય તથા અંતિમ વિધિ ખર્ચના રૂપિયા 1,55,000નો ચેક આજે વડોદરા ઓફિસ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો। આમાં વડોદરા સિટીના એક વસાવા વિજયભાઈ મનીભાઈ તથા બીજો તુરી સાગરભાઈ જગદીશભાઈ ને ચેક તેઓના વારસદારોને અર્પણ કર્યા હતા અને વડોદરા જિલ્લાના મોબાઈલ યુનિટના મહેશભાઈ સિંહાભાઈ વાઘેલા કે જે છેલ્લા 30 વર્ષથી હોમગાર્ડ સભ્ય તરીકે ફરજ બજાવતા હતા, તેઓનું અવસાન થવાથી તેઓના વારસદારને આજે 1,55,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો। કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।